હાલો ગુજરાતી જનતા, કેમ છો? મજામાં? તો આપણો પહેલો વ્લોગ આવી ગયો છે યુટ્યુબની અંદર, ફર્સ્ટ વ્લોગ. એન્ડ હું છું અત્યારે દામોકુંડ જુનાગઢ, રાત્રે ચડવાનું છું ગિરનાર. અત્યારે દામોકુંડ થઈ અને હું જવાનું છું ભવનાથ તમને બધું બતાવીશ, અને પછી ચડવાનો છું રાત્રે 11 વાગે ગિરનાર. એન્ડ આપણો પહેલો વ્લોગ છે યુટ્યુબમાં, તો આખો વ્લોગ જોવો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો. ભાઈ પહેલો વ્લોગ છે. બાકી જય ગિરનારી. અત્યારે હું તમને બતાવું છું દામોકુંડ. આ સામે તમે જોઈ રહ્યા છો ગિરનાર છે, આ દામોકુંડ છે. અહીંયા થોડાક શ્રદ્ધાળુ છે તે સ્નાન કરી રહ્યા છે. બાકી તો આ બધું તમે જોઈ જ શકો છો. હા, તો આપણે નીકળી ગયા છે દામોકુંડથી ભવનાથ તરફ. એન્ડ આપણી રામપારી તો અહીંયા જ પડી છે ભાઈ. આપણે આવ્યા છે ગીર સોમનાથથી 110 કિલોમીટર દૂરથી બાઇક લઈને આપણે આવ્યા છે, હું અને મારા મિત્રો છે સાથે. એન્ડ અત્યારે અમે પહોંચી ગયા છે દામોકુંડ થઈ અને જવાના છે ભવનાથ. ભાઈ તમે ફરવા આવો તો નિરાંતનું જ ફરવું, 1-2 દિવસ લઈને આવવું. અને હા, વર્ષમાં એકવાર જુનાગઢ તો જરૂર આવવું, એ પણ ચોમાસામાં. બાકી ચાલો બના રહો. તો હાલો, ભવનાથ આવી ગયું છે એન્ડ આપણે ભવનાથની અંદર પ્રવેશ કરી લીધો છે. તો આગળ હું તમને બતાવું છું નજારો. હા, તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે રઘુનાથ દ્વાર, જૂના ખાડા. અહીં ઘણી બધી પબ્લિક છે એન્ડ આપણે પવબંધમાં ફરી લઈએ એન્ડ જોઈએ કેવું છે કેવું નહીં, એન્ડ તમને બધાને બતાવીએ. અહીંયા થઈને પછી આપણે જવાના છે શ્રી ભારતી બાપુના આશ્રમે, ત્યાં પણ જોઈશું અને બધું જાણશું. હા, તો આપણે આવી ગયા છે શ્રી ભારતી આશ્રમ. પાછળ તમે જોઈ રહ્યા છો શ્રી ભારતી આશ્રમ. એન્ડ આપણે પૂગી ગયા છે. હવે અંદર જઈને જોઈશું કે કઈ રીતનું છે, કેવું છે. બહારથી તો બહુ મસ્ત દેખાય છે. હું પણ પહેલી વાર આવ્યો છું એન્ડ બ્લોગ ઉપર બનાવ્યો. એન્ડ જો બહારથી તો બહુ મસ્ત અને સરસ દેખાઈ રહ્યું છે. કાકા બેઠા છે. કાકા જય માતાજી. આજ તો આપણે આવી ગયા છે ભવનાથની અંદર શ્રી ભારતી બાપુના આશ્રમે આવી અને થોડી વાર બેઠા આપણે 10-15 મિનિટ એન્ડ અહીંની શાંતિ મહેસૂસ કરી. તો તમે જોઈ શકો છો પાછળ બધા બેઠા છે અને અહીંથી ગિરનાર દેખાય છે. કેવો મસ્ત દેખાય છે જુઓ. આ તો આપણે અહીંની શાંતિ જોઈ શકીએ છે. એક પણ અવાજ નથી. 5 થી 10 મિનિટ અહીંયા આવીને તમે જો ક્યારેક બેસશો, તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જશે. હા, તો અહીંયા રહેવાની અને જમવાની સુવિધા છે. તમે આવો તો એકવાર જરૂર ટ્રાય કરજો અને જોજો. હા, તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આવી ગયા છે ગિરનારની સીડી તરફ. અને રાત્રે આપણે 11 વાગે ગિરનાર ચડવાની શરૂઆત કરવાના છે. અત્યારે આ બ્લોગને સમાપ્ત કરીએ છીએ આપણે. 9999 પગથિયા રાત્રે આપણે ચડી લઈશું. જય ગિરનારીના નામ સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. જય માતાજી, જય ગિરનારી.